મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતા કારમાં સવાર તમામ 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા। આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું। 9:30 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી। કારમાં કુલ 4 યુવકો સવાર હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો, જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રિના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયા હોવાની માહિતી સામે આવી હતી, જેમાં મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝૂમ નદીના બ્રિજ પરની છે। ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। મોડાસાના સહયોગ તરફથી આ કાર આવી રહી ત્યારે માઝૂમ બ્રિજમાં પડતા 4 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક મેવાડા નામના વ્યક્તિનો મોત નીપજ્યા હતા, જેમાં 4 મોડાસામાં મોશન ટ્યુશન્સ ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા। હાલ મોડાસા શહેરમાં રહેતા હતા, ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલીસ, એસપી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે। આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે। એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે। સર, આ વ્યક્તિઓ ક્યાંના હતા, ક્યાંથી આવતા હતા? એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ। પેલેજ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ ઉપર માઝૂમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી। એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા છે। આ જે તમામ લોકો છે ક્યારના હોઈ શકે જેવી પ્રાથમિક માહિતી? એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે। એ તો હવે આગળ જતાં તપાસ કરીશું। કઈ ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું? ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા છે।